નમસ્કાર મિત્રો, હું પ્રફુલ્લ મકવાણા સત કેવલ વિદ્યા મંદિર સરસા તરફથી આપણું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 11માં વિષય નામાના મૂળ તત્વોમાં ચેપ્ટર નંબર 11 બેંક સિલક મેળમાં આગળના એક્ઝામ્પલ જોઈશું. સૌ પ્રથમ એક્ઝામ્પલની વાત કરીએ તો તમારે આ ચેપ્ટરનો એક્ઝામ્પલ બેંક સિલક મેળનો પૂછાય છે. એનો નમૂનો જોઈ લઈએ. હવે નમૂના તમે બે રીતે બનાવી શકો છો, કાં તો ઉમેરો બાદ કરોની પદ્ધતિ અથવા ઉધાર અને જમા બાકી લખીને. બરાબર, તો બે રીતે તમે એક્ઝામ્પલ ગણી શકો છો. આપણે બંને રીતે પહેલાંમાં સમજીશું કે કઈ રીતે તમે એક્ઝામ્પલ. હવે પરીક્ષામાં તમે કોઈ પણ રીત વાપરી શકો છો. બરાબર, બેંક સિલક મેળ બનાવવા માટે એક તો સૌ પ્રથમ હું તમને કહું તો પહેલી તમારે ઉમેરો બાદ કરોની પદ્ધતિ છે, જે આ રીતે છે. ઉમેરો એટલે કે ઉધાર એવું સમજવાનું તમારે. ઉમેરો એટલે ઉધાર અને બાદ કરો એટલે કે જમા. બરાબર, આ યાદ રાખજો મિત્રો. ઉમેરો એટલે કે ઉધાર કરવાના અને બાદ કરો એટલે કે જમા કરો છો. બરાબર, આ રીતે ગણી શકો. અથવા બીજી રીત છે ઉધાર અને જમા. બરાબર, ઉધાર અને જમા, ઉધાર અને જમાની રીતે. આ બીજો નમૂનો છે. એટલે તમે ઉધાર એટલે કે ઉમેરવાના અને બાદ કરો એટલે કે જમા. બરાબર, ઉધાર એટલે ઉમેરો અને જમા એટલે કે બાદ કરો. બરાબર, તો આ બે પદ્ધતિમાંથી કોઈ પણ રીતે તમે દાખલો ગણી શકો છો. તો સૌ પ્રથમ આપણે પહેલું ઉદાહરણ હવે જોઈએ. નીચેના વ્યવહારો પરથી શ્રી જયમીનનો તારીખ 31/3/2015 રોજનો બેંક સ્ટેટમેન્ટ તૈયાર કરો. તારીખ 31/3/2015 રોજ રોકડ મેળ મુજબ બેંક ખાતાની ઉધાર બાકી 12,000 હતી, પરંતુ પાસબુક મુજબની બેંકની જમા બાકી 8,300 હતી. બરાબર, હવે તમારો પક્ષ કયો છે તમારે પહેલાં યાદ રાખવાનું મિત્રો. તો સૌ પ્રથમ હું નમૂનાની વાત કરીએ તો શ્રી જયમીનનો તારીખ 31/3/2015 રોજનો બેંક સ્ટેટમેન્ટ આ નમૂનો છે. એમાં પહેલું ખાનું વ્યવહાર નંબર, બીજું વિગત, પછી રકમ અને છેલ્લું ખાનું પણ રકમનું. બરાબર, હવે એમાં કઈ રીતે સૌ પ્રથમ આપણે રકમમાં તમને રોકડ મેળ પ્રમાણેની બાકી ઉધાર બાકી આપી અને આપણે બેંક સિલક કહેવાય. જો રોકડ મેળ પ્રમાણે ઉધાર બાકી હોય તો એને બેંક સિલક કહેવાય અને રોકડ મેળ પ્રમાણે જમા બાકી હોય તો એને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. બરાબર, હવે ઉપર તમારે અહીં રોકડ મેળ છે મિત્રો, એટલે જવાબમાં નીચે પાસબુક આવશે. શું આવશે? પાસબુક આવશે. તો આ પાસબુકમાં ઉપર ઉધાર બાકી છે તો નીચે જમા બાકી આવે છે. બરાબર, એ કઈ રીતે? તો કે ઉપર ઉધાર છે અને નીચે જમા બાજુનું ડિફરન્સ મળે એટલે એને આપણે બેંક સિલક જ કહેવાય. બરાબર, ઉધાર બાકી. જો અહીં આગળ પાસબુક પ્રમાણેની ઉધાર બાકી હોત તો અહીં આગળ બેંક ઓવરડ્રાફ્ટ આવત. બરાબર, તો આપણે આજ સામે જે એઝ અબાઉટ એવું આવે તો આપણે અલગ છે એવું કહેવાય. પણ અહીં ઉધાર ને અહીં જમા છે એટલે અહીં આગળ બેંક સિલક કહેવાય. પણ અહીં ઉધાર છે ને અહીં પણ ઉધાર છે તો એને બેંક ઓવરડ્રાફ્ટ કહીશું. બરાબર, અહીં આગળ આપણો પક્ષ એટલે રોકડ મેળ. કોણ છે? રોકડ મેળ. હવે તમારે મિત્રો શું કરવાનું કે તમે રોકડ મેળ છો એટલે તમારે ઇન શોર્ટ યાદ રાખવાનું રોકડ મેળ તમે છો એટલે તમારે જે પાસબુક કરે ને એવું કામ કરવાનું. બરાબર, એટલે કે પાસબુક ઉધારે તો તમારે પણ ઉધારવાના, પાસબુક જમા કરે તો તમારે પણ પૈસા જમા કરવાના. તો આ પ્રમાણે નિયમ છે, યાદ રાખજો. રોકડ મેળ તમે છો, તમારે કોના જેવું કરવાનું? પાસબુક જેવું. એટલે પાસબુક જેવું કામ કરે એવું આપણે કરીશું. તો સૌ પ્રથમ અહીં આગળ આપણે પહેલો વ્યવહાર જોઈએ. પહેલાં આની રોકડ મેળ પ્રમાણે બાકી, રોકડ મેળ પ્રમાણે ઉધાર બાકી એટલે બેંક સિલક 12,000 આપણે અહીં આગળ નોંધેલા છે. હવે પહેલો વ્યવહાર જોઈએ. પહેલો વ્યવહાર ₹6,000નો ચેક તારીખ 28/3/2015 રોજ બેંકમાં ભર્યો, પરંતુ બેંકે તારીખ 31/3/2015 સુધી તે રકમ શ્રી જયમીનીના ખાતે જમા કરી નથી. બરાબર, સૌ પ્રથમ જોઈએ 6,000નો ચેક છે. હવે અહીં આગળ મિત્રો આપણે રોકડ મેળ અને રોકડ મેળ ભણ્યા. બરાબર, એ રોકડ મેળનો નમૂનો તમને યાદ હોવો જોઈએ. રોકડ મેળમાં તમે બેંકનું ખાનું બનાવતા હતા, એક ઉધાર અને એક જમા બાજુ. બરાબર, રોકડ મેળ એમાં બેંકનું ખાનું હતું. એમાં બેંક સિલક વધે તો ઉધાર કરવાના અને બેંક સિલક ઘટે તો જમા. બરાબર, અને બીજું પાસબુકની વાત કરીએ તો પાસબુક કોણ બનાવે? બેંક. પાસબુક બેંક બનાવે, રોકડ મેળ વેપારી બનાવે.
અને બેંક સિલકમેટ પણ કોણ બનાવે? વેપારી, બરાબર. એટલે યાદ રાખજો, બેંક સિલકમેટ વેપારી બનાવે, પાસબુક બેંક બનાવે અને રોકડ મેળ પણ વેપારી બનાવે. આમાં તમે રોકડ મેળ છો અને સામે પાસબુક છે. પાસબુક જેવું કરે ને એવું આપણે કરવાનું છે, એટલે બેંક જેવું કરે એવું આપણે કરીશું. તો અહીં આગળ પહેલામાં 6000નો ચેક 28/3/2015 બેંકમાં ભર્યો, પરંતુ બેંકે હજુ સુધી આપણે 31 તારીખ સુધી બેંક સિલકમેટ બનાવ્યો ત્યાં સુધી બેંકે જમા કર્યા નથી. તો બેંકમાં ભર્યા પણ જમા નહીં થાય એટલે બેંક સિલક આપણે શું કરવાની? ઘટાડવાની, બરાબર. એટલે આપણે અહીં આગળ સમજીએ તો પહેલાં 6000 તો બાદ કરવા પડે. આપણે બાદ કરીશું ને, તો બાદ કરીએ એટલે કે બાદ કરોમાં લખવાના ભરેલ પરંતુ બેંકે જમા નહીં કરેલ ચેક. કેટલો છે? 6000. એટલે આપણે અહીં આગળ 6000 નોંધેલા છે, બરાબર. પછી બીજી તારીખ, બેંકે શ્રી જયમીનીના ખાતે વ્યાજના 400 જમા કર્યા છે, જેની રોકડ વેરમાં નોંધ કરવામાં આવી નથી. એટલે 400 વ્યાજના જમા કરે એટલે બેંકમાં આપણી સિલક વધી, એટલે બેંકે સિલક વધારી એટલે આપણે પણ ઉમેર દેવાના. એટલે ઉમેરોમાં બેંક વ્યાજ બેંકે જમા કરેલ પરંતુ રોકડ વેરમાં નહીં નોંધેલ 400ની નોંધ આપણે કરી. 3 નંબર, 2000નો એક ચેક તારીખ 31/3/2015 દેવને લખી આપ્યો હતો, જે હજુ સુધી બેંકમાં ચૂકવણી માટે રજૂ થયો નથી. એટલે આપણે લખેલો છે, એટલે પૈસા આપેલા છે પણ બેંકે હજુ આપણા બેંક એકાઉન્ટમાંથી કાપ્યા નથી. એટલે બેંકે નથી કાપ્યા તો આપણે પાછા શું કરી દેવાના? વધારી દેવાના. એટલે આપણે કોના જેવું કર્યું? પાસબુક જેવું. એટલે બેંક જેવું કરે એવું આપણે કરવાનું. બેંકવાળાએ ઘટાડ્યા નથી તો આપણે પાછા ઉમેરી દઈએ, એટલે વધારી દઈએ. લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક કેટલો? 2000નો, બરાબર, જે આપણે પાછા વધારી દીધા. ઉમેર્યો એટલે ઉધાર કરો, એટલું યાદ રાખજો. 4, બેંકે બેંક ચાર્જીસ પેટે શ્રી જયમીની ખાતે 100 ઉધાર્યા છે, જેની રોકડ બિલમાં નોંધ કરવામાં આવી નથી. એટલે ઉધારેલા છે, એટલે ઉધાર આપણે 100 ઉધાર્યા છે, એટલે શ્રી જયમીનીને ખાતે 100 ઉધારેલા છે. એટલે બેંકે આપણા ખાતામાંથી પૈસા કાપેલા છે. પાસબુકમાં ઉધારે બેંક, એટલે તમારે સમજવાનું, પાસબુકમાં બેંક ઉધારે ને, જો રોકડ બેંકની વાત અલગ છે અને પાસબુક બેંક બનાવે. રોકડ બેંક વેપારી બનાવે અને પાસબુક રોકડ બેંક કોણ બનાવે? વેપારી. અને પાસબુક બેંક બનાવે. પાસબુકમાં તમારા ઉધાર થાય ને એટલે પૈસા ઘટે અને જમા કરે ને પાસબુકમાં એટલે પૈસા વધે, બરાબર. આટલું યાદ રાખજો. પાસબુકમાં ઉધાર કરે એટલે કેશ ઘટે અને જમા કરે એટલે વધે, બરાબર. તો અહીં આગળ ઉધાર કરેલા એટલે આપણે શું કરવાના? ઉધાર કરેલા એટલે બાદ કરોમાં, એટલે કે બાદ કરો એટલે જમા કરો. બેંક ચાર્જીસ બેંકે ઉધારેલ જેની રોકડ બેનો નોંધ થઈ નથી, કેટલા? 100. એટલે ટોટલ 8300. 8300ની નોંધ આપણે લાસ્ટમાં કરીશું. જે મળે એને આપણે પાસબુક મુજબની જમા બાકી એટલે કે બેંક સિલક કહેવાય છે. 8300 એટલે 8300 આપણે નોંધ્યા છે, જે ઉપર આપણને આપેલા હતા પહેલાં, બરાબર. આ એક્ઝામ્પલમાં આપેલા છે, ફરીના એક્ઝામ્પલમાં આપતા નથી, એટલે આપણે ખાસ એનું ધ્યાન રાખવાનું. પાસબુક મુજબની બેંક સિલકની જમા બાકી 8300 દર્શાવેલી છે. તો આપણો જવાબ અહીં આગળ આપણને મળે છે, બરાબર. હવે મિત્રો, આ જ એક્ઝામ્પલને તમે બીજી રીતે ગણી શકો છો. જો તમે પાસબુક હોય તો સામેનો પક્ષ કયો? રોકડ બેર, બરાબર. તો તમે બંનેમાંથી કોઈ પણ રીતે અહીં આગળ ગણી શકો છો. એટલે પણ અહીં આગળ એ લોકોએ તમને રકમમાં જે આપ્યું છે એ પ્રમાણે આપણે જવાનું. આપણે અહીં આગળ જો આ એક્ઝામ્પલમાં તમારે કેવું, આ આગળનું જ ઉદાહરણ છે પણ એમાં પાસબુક તમે છો, સામે કોણ છે? રોકડ બેર. એટલે સામે રોકડ બેર કરે એવું આપણે અહીં આગળ કરવાનું છે. એ જ રીત અહીં આગળ ડિફરન્ટ છે, બીજું કંઈ છે નહીં. હવે બીજું ઉદાહરણ આપણે જોઈએ મિત્રો. ઉદાહરણ નંબર 2, નગીન રાણાનો રોકડ બેર તારીખ 31/3/2015 રોજ બેંક ખાતાની જમા બાકી, બરાબર. રોકડ બેર પ્રમાણેની, જો રોકડ બેર પ્રમાણેની જમા બાકી કેટલી છે? 7500 દર્શાવે છે, જે પાસબુક સાથે મળતી ન હોવાથી પાસબુક અને રોકડ બેરની સરખામણી કરતાં નીચે મુજબની માહિતી મળી, તેના પરથી નગીન રાણાનો બેંક સ્ટેટમેન્ટ તૈયાર કરો. તો પહેલું આપણે નમૂનો જોઈ લઈએ. નમૂનામાં તારીખ 31/3/2015 રોજનો નગીન રાણાનો બેંક સિલક મેળ. પેલું વ્યવહાર નંબર, વિગત, રકમ રૂપિયા અને રકમ
રૂપિયા, બરાબર. આ નમૂનો છે. ઉમેરો એટલે ઉધાર અને બાદ કરો એટલે જમા, બરાબર. હવે મિત્રો રોકડ મેં પ્રમાણેની જ્યારે પણ જમા બાકી હોય તો એને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય અને ઉધાર બાકી હોય તો એને બેંક સિલક કહેવાય, બરાબર. આ યાદ રાખજો. પહેલો વ્યવહાર જોઈએ. 15,000નો ચેક તારીખ 28/3/2015ના રોજ બેંકમાં ભરવામાં આવ્યો હતો, પરંતુ આ ચેક બેંકે હજુ સુધી પાસબુકમાં નોંધ્યો નથી. તો પાસબુકમાં નોંધવા પડે, એટલે પાસબુકમાં નોંધ્યો નથી એટલે આપણે પહેલું રોકડ મેં પ્રમાણે બેંક સિલકની જમા બાકી એંગલ લખેલી છે. આપણે જે રકમ આપેલી છે 7,500, ઓવરડ્રાફ્ટ છે એટલે એને માઇનસમાં લખવાનું. હો મિત્રો, યાદ રાખો, બરાબર. તો 15 તારીખે બેંકમાં ભરેલા છે, બેંકવાળાએ હજુ આપણા જમા કર્યા નથી એટલે આપણે પણ શું કરી દઈએ, બાદ કરી દઈએ. એટલે ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક કેટલો, 15,000નો, બરાબર. એટલે બેંક સિલક આપણે ઘટાડી. આપણે કોણ છે, રોકડ બેંક. આપણે કોણ જેવું કરવાનું કામ, પાસબુક જેવું, બરાબર. એટલે પાસબુક જેવું કરે ને એવું આપણે અહીં આગળ કરીશું. આપણો પક્ષ એટલે રોકડ બેંક, સામે પાસબુક. બીજી તારીખ 30/3/2015ના રોજ બેંકે જમા કરેલ વ્યાજના 60 રોકડ બેંકમાં નોંધાયેલ નથી. એટલે 30 રોકડ બેંકમાં નોંધાયા નથી. એટલે બેંકે વ્યાજના જમા કરેલા છે કેટલા, તો ઉમેરોમાં બેંકે જમા કરેલ પરંતુ રોકડ બેંકમાં નહીં નોંધાયેલ વ્યાજ 60 રૂપિયા આપણે ઉમેરી દેવાનું, બરાબર. એટલે બેંકે જમા કર્યું એટલે આપણે પણ વધારવાનું, બરાબર. બેંક જમા કરે એટલે આપણી સિલક વધે. 3, એક ગ્રાહકે 18,000 બારોબાર બેંક ખાતામાં ભરાવી દીધા, જેની માહિતી 31/3/2015 સુધી મળી ન હતી. એટલે ગ્રાહકે કઈ ભરી દીધા, સીધા બેંકમાં. આપણને ખબર નહીં એટલે બેંકે વધાર્યા તો આપણે પણ વધારી દેવાના. એટલે 3 ત્રીજી તારીખમાં ગ્રાહકે બારોબાર બેંકમાં ભરાવેલ રકમ કેટલી, 18,000ની નોંધ કરી. 4, બેંકમાં ભરેલ પરંતુ રોકડ બેંકમાં નહીં નોંધાયેલ ચેક કેટલો, 15,000નો. એટલે બેંકમાં ભરેલ પરંતુ રોકડ બેંકમાં નહીં નોંધાયેલ. એટલે બેંકવાળાએ બેંકમાં ભરેલ, રોકડ બેંકમાં નહીં નોંધેલ. એ બેંકવાળાએ નહીં વધારે તો આપણે પણ ઘટાડ દેવાના. કેટલા છે, 15,000, બરાબર. એટલે આગળ જો ભરેલ પરંતુ રોકડ બેંકમાં નહીં નોંધેલ ચેક એટલે બેંકમાં વધારેલા તો આપણે પણ વધારી દઈએ 15,000, બરાબર મિત્રો. આગળ 5, લખેલ અને બેંકે ચૂકવેલ પરંતુ રોકડ બેંકમાં નહીં નોંધેલ ચેક. એટલે લખેલ પરંતુ બેંકે ચૂકવેલ એટલે બેંક સિલક ઘટેલી છે તો આપણે પણ શું કરી દઈએ, અહીં આગળ ઘટાડી દઈએ. એટલે કે લખેલ પરંતુ રોકડ બેંકમાં નહીં નોંધેલ ચેક 9,000ની નોંધ આપણે બાદ કરોમાં કરવાની. 6, બેંકમાં વટાવેલી લેણી હુંડી નકારાય અને નકરામની ખર્ચ સાથેની રકમ 18,030 બેંકે પાસબુકમાં નોંધી છે, જે અંગે નગીન રાણાને કોઈ માહિતી નથી, બરાબર. 18,030 તો 6 નંબર વટાવેલી હુંડી નકારાય તેના 18,030. વટાવેલી હુંડી એટલે તમે બેંકમાં કોઈ હુંડી એટલે કે ચેક જમા કરાવીએ છીએ, બરાબર, અને કદાચ ચેક જમા ના થયો તો આપણે બેંક સિલક શું કરી દેવાની, ઘટાડી દેવાની. એટલે બેંક જેવું કરે એવું આપણે કરવાનું. નકાર આવે છે એટલે બેંક સિલક ઘટાડી દેવાની એટલે બાદ કરવામાં આપણે લખ્યા છે, બરાબર મિત્રો. 7, રોકડ બેંકની આ બાજુનો સરવાળો ભૂલથી 3,000 ઓછો કરવામાં આવ્યો હતો. રોકડ બેંકની આ એટલે કે ઉધાર બાજુનો સરવાળો ભૂલથી 3,000 ઓછો કર્યો હતો તો આપણે પાછા શું કરી દેવાના, એને વધારવાના. એટલે કે ઉમેરો એટલે કે રોકડ બેંકની આ બાજુનો સરવાળો ઓછો કર્યો તેના 3,000 પાછા ઉમેરી દેવાના એટલે વધારી દેવાના. એટલે બેંક સિલક આપણે પાછી વધારી દઈએ, બરાબર છે. કારણ કે ઉધાર બાજુ એટલે રોકડ બેંકનો ઉધાર બાજુ બેંકનું ખાનું હોય ને તો બેંકમાં આ સિલક આપણે વધારીએ એટલે ઉમેરો, બરાબર. 8 નંબર, લખેલ પરંતુ ચૂકવણી માટે રજૂ નહીં થયેલ ચેક 3,000. લખેલો પરંતુ ચૂકવણી માટે એટલે તમે બેંકમાંથી પૈસા તમારા ડેબિટ થયા નથી એટલે પૈસા કપાયા નથી એટલે પાછા ઉમેરી દઈએ આપણે. બેંકવાળા કરે એવું જ કરવાનું ને આપણે. લખેલ પરંતુ નહીં ચૂકવાયેલ ચેક કેટલો, 3,000નો આપણે ઉમેરોમાં લખ્યા, બરાબર. આગળ 9, ભરેલ પરંતુ બેંકમાં જમા નહીં થયેલ ચેક એટલે બેંકમાં જમા નહીં થયો તો પણ આપણે પણ શું કરી દઈએ, બાદ કરી દઈએ એટલે ઘટાડી દઈએ. તો ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક કેટલો, 6,000નો. કારણ કે પાસબુક એટલે કોણ, બેંક કરે એવું આપણે કરવાનું છે એટલા માટે 6,000.
10 બેંકે 60 બેંક કમિશનના ઉધાર્યા જેની રોકડ બેંકમાં નોંધ નથી, એટલે આપણે પણ બેંક સિલક ઘટાડી દઈએ. એટલે બેંકે ઉધારેલ પરંતુ રોકડ બેંકમાં નહીં નોંધાયેલ બેંક કમિશન 60 આપણે બાદ કરોમાં નોંધેલું છે. આ જ એક્ઝામ્પલને મિત્રો તમે ઉધાર જમાની રીતે પણ લખી શકો છો. હવે ડિફરન્સ શોધે તો આનું ટોટલ 39,060 થાય છે, બરાબર. આમાંથી આપણે 7,500 બાદ કરીએ એટલે આપણને મળે 31,560. હવે આ ઉમેરવાના છે, બરાબર. અહીં આગળ આમાંથી આ બાદ કર્યા. આ 31,560માંથી આપણે આ રકમ શું કરીએ 48,090 બાદ કરીએ એટલે આપણને મળે 16,530. આને કહેવાય પાસબુક પ્રમાણેની બેંક ખાતાની ઉધાર બાકી, એટલે માઇનસમાં જવાબ મળે ને મિત્રો, આ યાદ રાખજો. આ જે જવાબ માઇનસમાં મળ્યો -16,530 એટલે માઇનસમાં મળે એટલે હંમેશા બેંક ઓવરડ્રાફ્ટ હોય. શું હોય? બેંક ઓવરડ્રાફ્ટ. તો આ પ્રમાણે આપણે બેંક સિલેક્ટમેન્ટનો દાખલો આ રીતે ગણી શકીએ છે, બરાબર. હવે મિત્રો આપણે ઉધાર જમાની રીતે જે આ એક્ઝામ્પલ ગણતરી જો આ બીજો પહેલો ને બીજું ઉદાહરણ, ત્રીજાની રકમ લઈને આપણે બીજી પદ્ધતિથી આ દાખલો આપણે ગણીશું. તો હવે બીજી પદ્ધતિની વાત કરીએ તો કે ઉધાર જમા ખાનાની પદ્ધતિ કે હિસાબી પદ્ધતિ, બરાબર. મિત્રો આ જ એક્ઝામ્પલ ઉદાહરણ નંબર 3ની રકમ લઈશું અને આપણે ઉધાર જમાની પદ્ધતિથી એ જ એક્ઝામ્પલ ગણીશું, બરાબર. તો ઉધાર અને જમા કંઈ નહીં મિત્રો, એના નમૂનાની વાત કરીએ તો કે બરાબર નમૂનો જોઈએ તો વ્યવહાર વિગત ઉધાર રૂપિયા અને જમા રૂપિયા આ જ, બરાબર. ઉધાર એટલે ઉમેરો અને જમા એટલે કે બાદ કરો. રકમ આપણે ઉદાહરણ નંબર 3ની લઈશું અને મિત્રો આ દાખલો આપણે ગણીશું. સૌપ્રથમ રકમ જોઈ લઈએ. કૈલાસની પાસબુક પ્રમાણે તારીખ 31/3/2015ના રોજ તેમની જમા બાકી 30,000 હતી, જે રોકડ પ્રમાણેની બેંકની બાકી સાથે મળતી ન હતી. પાસબુક અને રોકડ બેંક સરખાવતા નીચેની પ્રમાણેની માહિતી પ્રાપ્ત થઈ. તેના પરથી કૈલાસનો બેંક સ્ટેટમેન્ટ તૈયાર કરો. પહેલો વ્યવહાર જોઈએ. ₹10,000નો ચેક લખેલો અને રોકડ બેંકમાં નોંધેલો પરંતુ લેણદારને આપવાનો રહી ગયો હતો. આ ચેક ટેબલના ખાનામાંથી મળ્યો, બરાબર. હવે આપણે બધી એન્ટ્રી કરીએ તો સૌપ્રથમ તારીખ 31/3/2015ના રોજનો કૈલાસનો બેંક સિલક મેળ, બરાબર. પાસબુક પ્રમાણેની જમા બાકી. સામે કોણ આવશે? રોકડ બેર. એટલે તમે કોણ છો? પાસબુક. અને સામેવાળો પક્ષ કોણ? રોકડ બેર. જેવું રોકડ બેર કરે એવું તમારે કરવાનું છે. પહેલું બેંક સિલક આપણે અહીં આગળ છે જમા બાકી, એટલે બેંક સિલક 30,000 એટલે જમા બાજુ પર આપેલી છે, એટલે કે અહીં જમા અને અહીં ઉધાર. તો જમા બાજુ પર 30,000 આપણે નોંધેલા છે. પહેલો વ્યવહાર તો ચેક લખેલ પરંતુ શું કહે છે? 10,000નો ચેક લખેલો અને રોકડ બેરમાં નોંધેલો પરંતુ લેણદારને આપવાનો રહી ગયો. એટલે તમે અહીં આગળ લખેલો છે, બરાબર, પણ ચેક આપવાનો તમારે રહી ગયો છે. કેટલાનો? 10,000નો. એટલે એની નોંધ શું થાય મિત્રો? ચેક લખેલ પરંતુ લેણદારને આપવાનો રહી ગયો. એટલે તમે બેંકમાંથી બેંક સિલક ઘટાડી રોકડ બેરમાં, પણ બેંકમાં એ સિલક ઘટી નથી. એટલે આપણે પાછા શું કરી દેવાના? તમારે ઉમેરી દેવાના. ઉમેરો એટલે કે ઉધાર કરો.
ઉધારમાં કેટલા લખ્યા? 10,000. બરાબર, ઉધાર બાજુ પર 10,000. બીજી રકમ 30,000નો ચેક તારીખ 28/3/2015ના રોજ ભરવામાં આવ્યો હતો, જે બેંકે 1/4/2015ના રોજ જમા આપ્યો છે. હવે 30,000નો ચેક છે. બરાબર, એટલે ચેક ભરેલ પરંતુ બેંકમાં 28/3/2015 સુધી જમા ન થયેલ. તો બેંકમાં જમા નહીં થયો એટલે તમારે પણ શું કરી દેવાના? ઘટાડી દેવાના. અને ઘટાડો એટલે કે બાદ કરો, બાદ કરો એટલે કે જમા કરો. જમા બાજુ પર 30,000 આપણે નોંધવાના છે. ત્રીજો વ્યવહાર 20,000 બેંકે વીમા પ્રીમિયમ ચૂકવ્યા, જેની જાણ કૈલાસને તારીખ 2/4/2015ના રોજ થઈ. 3 તારીખ જો બેંકે ચૂકવેલ વીમા પ્રીમિયમ જે રોકડ બેનમાં નોંધાયેલ નથી, એટલે આપણે પણ શું કરી દેવાનું? પાછું બેંક સિલક ઘટી એટલે આપણે પણ 20,000 ઘટાડી દેવાના, જે જમા બાજુ પર નોંધેલા છે. 4 એક ગ્રાહકે 30,000 બેંકમાં બારોબાર ભરાવી દીધા છે, જેના અંગે રોકડ બેનમાં નોંધ કરવામાં આવી નથી, એટલે ગ્રાહકે બારોબાર ભરી દીધા. એટલે 4 નંબર, ગ્રાહકે બેંકમાં બારોબાર ભરાવેલ પરંતુ રોકડ બેનમાં નહીં નોંધાયેલ. તો 30,000 આપણે બેંકે સિલક વધી એટલે આપણે પણ વધારી દઈએ. 30,000 ઉધાર બાજુ પર નોંધેલા છે. 5 બેંકે વ્યાજના 1,000 પાસબુકમાં જમા કરેલ છે, જેની નોંધ રોકડ બેનમાં કરેલ નથી, એટલે બેંકે વ્યાજના જમા કરેલા એટલે આપણે પણ શું કરી દેવાના? ઉધાર બેંક સિલક વધારી દેવાની. 5 પાસબુકમાં જમા કરેલ બેંક વ્યાજ જે રોકડ બેનમાં નોંધાયેલ નથી, 1,000ની નોંધ આપણે કરી છે અહીં આગળ. 6 નંબર 60,000નો ચેક જે બેંકમાં ભર્યો હતો તે નકારાયો હતો, તેની માહિતી 2/4/2015ના રોજ મળી હતી. તો 60,000 બેંકમાં ભર્યા હતા. બરાબર, બેંકે હજુ સુધી આપણને માહિતી આપી નથી, એટલે બેંકે વધાર્યા નથી. તો ભરેલ ચેક નકારાયાની નોંધ રોકડ બેનમાં કરેલ નથી. 60,000 આપણે અહીં આગળ નોંધેલા છે. 6 નંબર. બરાબર. 7 10,000નો ચેક લખેલા પરંતુ તેમાંથી ફક્ત 8,000ના ચેકો જ તારીખ 31/3/2015 સુધી ચૂકવણી માટે રજૂ થયા છે. 7 નંબરમાં આપણે આ વ્યવહાર છે. 10,000ના ચેક લખ્યા પરંતુ 8,000ના જમા થયેલા ચૂકવણી માટે રજૂ થયા. બીજા બાકી છે કેટલા? 2,000. તો આપણે અહીં આગળ 2,000ની નોંધ કરીશું. પહેલાં 1 મિનિટ, લખેલ પરંતુ ચૂકવણી માટે રજૂ નહીં થયેલ છે કેટલો? 2,000. બરાબર, ડિફરન્ટ આપણે લખેલો છે ઉધાર. 8 50,000ના ચેકો બેંકમાં ભરેલા, જેમાંથી ફક્ત 30,000ના ચેકો જ બેંકે તારીખ 31/3/2015 સુધી જમા આપ્યા છે. બીજા 20,000 જમા આપ્યા નથી, એટલે આપણે પણ શું કરી દઈએ? પાછા બેંક સિલક ઘટાડી દઈએ. એટલે 8 ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક કેટલો? 20,000 આપણે જમા બાજુ પર નોંધેલા છે. 9 8,000નો એક ચેક જે બેંકમાં ભરેલો તેની નોંધ રોકડ બેનમાં કરવાની રહી ગઈ છે. તો આપણે શું કરી દઈએ? પાછા 8,000 અહીં આગળ નોંધી દઈએ. ભરેલ પરંતુ રોકડ બેનમાં નહીં નોંધેલ ચેક કેટલો? 8,000. બેંક સિલક વધી એટલે આપણે પણ વધારી દઈએ. છેલ્લો વ્યવહાર 10 તારીખ બેંકે કૈલાસની પાસબુકમાં બેંક ચાર્જીસ અને કમિશન પેટે 2,000 ઉધાર્યા, જેની નોંધ રોકડ બેનમાં દર્શાવાઈ નથી. તો બેંકે અહીંયા આગળ ચાર્જીસ લીધો એટલે આપણે બેંક સિલક ઘટે એટલે બેંક સિલક આપણે ઘટાડી દઈએ જમા બાજુ પર. જો ઉધાર એટલે ઉમેરો, જમા એટલે કે બાદ કરો. બરાબર, પાસબુકે જેવું કર્યું એ પ્રમાણે આપણે વ્યવહારોની એન્ટ્રી કરી. હવે ડિફરન્ટ તો કે જમા બાજુનું ટોટલ વધારે થાય છે 1,62,000. એમાંથી ઉધાર બાજુની 8,000 સુધીની રકમો બાદ કરીએ તો આપણને ડિફરન્ટ કેટલો મળે? 1,11,000 મળે. એ 1,11,000 છે એને આપણે રોકડ પ્રમાણે ઉધાર બાકી એટલે કે બેંક સિલક કહીશું, કારણ કે ઉધાર બાજુ ડિફરન્ટ મળે એટલે ઉધાર બાકી કહેવાય. બરાબર, આ ઉધાર બાકી કહેવાય. કઈ રીતે? તો કે જમા બાજુનું ટોટલ વધાર, ઉધાર બાજુ ખૂટે એટલે ઉધાર બાકી. તો આ પ્રમાણે આપણે આ ઉધાર જમાની રીતે દાખલો ગણી શકો છો તમે. મિત્રો, એક્ઝામમાં તમે બંનેમાંથી કોઈ પણ રીત વાપરી શકો છો. થેન્ક યુ વેરી મચ.